હેલો મિત્રો, કેમ છો તમે બધા? હર હર મહાદેવ, જય માતાજી તમને બધાને. અને આજે આપણે ભવનાથનું આજે જે પર્વ આપણે જે શિવરાત્રિનો ચાલુ થઈ ગયો છે અને 22 તારીખ છે. આજે 22 થી 26 તારીખ સુધી ખૂબ જ મજાનો પર્વ આપણો એક ઉજવવામાં આવે છે. અને આખું તમને ભવનાથના દર્શન કરાવીશ, સાધુ મહંતોના પણ દર્શન કરાવીશ. અને આ બ્લોગમાં આપણે આખું શિવરાત્રિનું આખું ભવનાથનું આપણે કવર અપ કરવાના છીએ. જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો. ઘણા બધા બ્લોગ આપણે ભવનાથના લઈને શિવરાત્રિ દરમિયાનનું જે પણ અંદરનું આખું ટ્રાફિક જે છે, આખું જે માણસો બધા દર્શન કરવા આવે છે અને પર્વ ઉજવવામાં આવે છે, એ આખું પર્વનું તમને લાઈવ આ ચેનલ ઉપર જોવા મળશે. અને તેથી જ કરીને બધું અપડેટ તમારે જો જોઈતું હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. તો તેનાથી તમને બધા જ દરેક નવા વિડીયોની અપડેટ આસાનીથી મળતી રહેશે. તો ચાલો શરૂ કરીએ વ્લોગને. આજે આપણે આવી ગયા છીએ ભવનાથ, અને આખું ભવનાથના મંદિરના પણ તમને આજે હું દર્શન કરાવીશ અને મહાદેવના પણ દર્શન કરાવીશ. આજે મહાદેવનો જે પર્વ આવી રહ્યો છે, ખૂબ જ સરસ મજાનો હોય છે પર્વ. અને જો તમે ચાહો તો તમે મહાદેવના દર્શન કરવા અહીંયા ભવનાથમાં પણ આવી શકો છો. ખૂબ જ સરસ મજાનો તહેવાર એક આપણે કહી શકીએ છીએ. મહાકુંભ પછી જો કોઈ સાધુ સંતોનો કોઈ તહેવાર હોય તો આપણે શિવરાત્રિનો તહેવાર છે. અને શિવરાત્રિના તહેવારમાં પણ આપણે મિની કુંભ આપણે એને કહી શકીએ છીએ. એટલું માણસ ઉમડી પડે છે અને ખૂબ જ સરસ મજાનો એક તહેવાર ઉજવવામાં આવે છે. અને આખું તમે અહીંયા સાધુ સંતોના પણ તમને દર્શન કરાવીશ. અને ખૂબ જ સરસ મજાનું આપણે આખા વ્લોગ બધા પણ સરસ મજાના વ્લોગ રહેવાના છે. આપણે આગળ જે તૈયારીના પણ વ્લોગ, શિવરાત્રિ મેળાની જે તૈયારી હતી તેના પણ વ્લોગ તમને લોકોને આગળ મેં બતાવી દીધા છે. જો તમે તે પણ ન જોયા હોય તો તે પણ તમે જઈને જોઈ શકો છો. ચેનલ ઉપર આપણે દરેક પ્રકારના વ્લોગ છે અને અલગ અલગ જગ્યાએ આપણે જે આગળ ફરવા ગયા હતા તેના પણ ઘણી બધી જગ્યાના વ્લોગ એમાં ચેનલમાં આવેલા છે. તો આખું હમણાં તો આપણે આખું શિવરાત્રિનો જે વ્લોગ છે એ આખું કવર અપ કરવાના છીએ. અને શિવરાત્રિનું લાઈવનું કવર અપ પણ આપણે શક્ય બનશે તેટલું તમને બતાવવાની કોશિશ કરશું. રાત્રિનું પણ આખું શૂટિંગ તમને બતાવવાની કોશિશ કરશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. એ પણ આપણે લઈને આવશું. અને તેથી જ કરીને તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઘણા બધા અવનવા આપણે નવા વ્લોગ આપણે લઈને આવતા રહીશું, જેથી કરીને તમને ઘરે બેઠા તમે અહીંયા ભવનાથના મહાદેવના દર્શન કરી શકો છો. અને તમે આવવાનું શક્ય તમારે ન હોય તો તમે અહીંથી મોબાઈલના તમારી આંગળીના ટેરવે પણ તમે બધી વસ્તુ જોઈ શકો છો. તેથી જ કરીને આપણે બને એટલું શક્ય બને એટલું આપણે બધી જ વસ્તુઓ તમને નાની મોટી જે પણ ભવનાથમાં છે એ બધી વસ્તુ મોબાઈલ દ્વારા તમને બતાવવાની આપણે કોશિશ કરશું, જેથી કરીને ઘરે બેઠા પણ તમે મોબાઈલ દ્વારા જોઈ શકો છો. અને જે વૃદ્ધો છે, અમુક વૃદ્ધો હોય છે, આવી નથી શકતા મેળામાં ઉંમરના કારણે, તો આપણે એને શક્ય બને એટલું આપણે ઘરે બેઠા મહાદેવના અને આખા મેળાના દર્શન કરી શકીએ છીએ. એ રીતનું આપણે આપણા બ્લોગમાં બતાવવાની કોશિશ હંમેશા કરતા રહીશું. અને આપણે વધારે પડતા આપણા સ્થળ જે હોય છે, આપણે જે ભગવાનના સ્થળ જ આપણે લઈએ છીએ. કારણ કે અત્યારે આપણે વૃદ્ધો જ અમુક છે, એ લોકો આપણે જઈ નથી શકતા અમુક જગ્યાએ. આપણે એ જગ્યાએ જઈને આપણે એમને મોબાઈલના ટેરવે, આંગળીના ટેરવે આપણે એને દર્શન કરાવીએ છીએ, જેથી કરીને આપણે બીજું કોઈ કાર્ય ન કરી શકીએ. પણ આપણે આ એક કાર્ય તો આપણે કરી જ શકીએ કે આપણે એ લોકોને આપણે દર્શન કરાવી શકીએ. બને એટલું શક્ય બને એટલું આપણે કરી શકીએ છીએ. અને અહીંયા તમે આખું ભવનાથનો માહોલ જોઈ શકો છો. ખૂબ જ સરસ મજાનો માહોલ છે. અને અહીંયા આવીને એટલી મનને એટલી શાંતિ થાય છે. આ બધું ભલે આટલો બધો ટ્રાફિક હોય કે ગમે એવું હોય, પણ એટલી મનને શાંતિ થાય છે કે તમે બધા જ તમારી વસ્તુ તમે ભૂલી જાઓ છો. અને ખૂબ જ સરસ મજાનું એક મનને શાંતિ ભર્યું વાતાવરણ મળે છે. અને હું તો એમ જ કહું છું કે જો તમે શક્ય બને એટલું તો આવીને એકવાર જરૂરથી આ દર્શન કરજો. એકવાર લાવો લેવા જેવો છે આ. અને ખૂબ જ સરસ મજાનું શિવરાત્રિનું તૈયારીઓ પણ ધમધોકાટ ચાલુ છે. અને આ વખતે આપણે પાર્કિંગ જે છે, પાર્કિંગ પણ અલગ અલગ સિટી વાઇઝ ફાળવેલા છે. પાર્કિંગ પણ નાનો એવો QR કોડ છે. QR કોડને જે તમે સ્કેન કરશો અને QR કોડમાં સ્કેન કર્યા પછી તમને આખું વોટ્સઅપનું ગ્રુપ ખુલશે અને તેમાં તમે હાય લખીને મોકલશો એટલે ત્યાં તમને આખું તમારો જે સિટી છે, સિટી પૂછશે અને સિટીમાં તમે એન્ટર કરશો એટલે તમારો પાર્કિંગ લોટ ક્યાં છે ગૂગલ મેપ દ્વારા તમને બતાવવામાં આવશે. આ રીતનું આખું ખૂબ જ સરસ મજાનું એક યોજન
આયોજન કરવામાં આવેલ છે. અને અન્નક્ષેત્રની વાત કરીએ તો અન્નક્ષેત્રો તો એટલા બધા છે કે તમે વિચારીમાં પડી જાઓ છો કે કયા અન્નક્ષેત્રમાં તમારે જવું કે ન જવું. એ બધું આપણે આગળના વ્લોગમાં પણ હજી લઈને આવવાના છીએ. ઘણા બધા વ્લોગ આપણે ભવનાથના આવવાના છે, તો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો. તો અહીંયા આ વ્લોગને આપણે ખતમ કરીએ છીએ. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી મને રજા આપજો. હર હર મહાદેવ. જય માતાજી.